આજ આપણે આવ્યા છીએ દૂધી ઉતારવા 4-5 થી હું ઘરે જ હતો, વરસાદ આવતો હતો એના કારણે, અને 5 જણા દૂધી ઉતારે છે. જો સામે દૂધી ઉતારે છે અને હું એક જ સારું હોઉં અને કીધું હું કે એટલે ક્યાંય કામે નથી જતો, એટલે કીધું ને કે વિડીયો પણ નથી બનાવતો. અને આજ હું કામે આવ્યો હું 4-5 દીથી, અને હવે થોડીક જ દૂધી બાકી રહી છે. આ બધું વીણ લીધું છે, એટલા જ છા બાકી રહ્યા છે. જો સામે બાવરી રહ્યો ને ત્યાં હું નાખવા જાઉં છું, અને મારે ખાલી હારવાનું તેની બધા 5 જણા ઉતારે છે. હવે થોડીક અડધી કલાક પછી અમે છૂટી જઈશું અને પછી આપણે યુ જવાનું ઘરે. જો ખાલી 2-3 જ સાઈ રહ્યા છે, હજી 9 જ વાગ્યા છે અને આપણે થઈ ગયા હોય છૂટા. જો આ દુપકડીયા લઈને આપણે જવાનું છે. જો અહીં યુવરાજી ઉતારે છે. બધા નવરા થઈ ગયા છે ને જે 9:30 નથી થયા તો બધા છૂટી હોતી ગયા. જો બધા ગવર વીણે છે ઘરે લઈ જવા હાટું. બકાલામાં વીણવા આવીને એટલે આ મોટો ફાયદો થાય છે. બકાલું આવી જાય એક ટાઈમનું, અને બધા ગવર વીણે છે ઘરે લઈ જવા હાટું. જો યુવરાજ હોતા વીણે છે, જા બધા આમ વીણે છે. જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.